નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે હેલ્પર કક્ષાની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી હતી, તો તેમની લેખિત પરીક્ષા 5 ઓક્ટોબર 2025 ના રોજ લેવામાં આવનાર છે। તો આ પરીક્ષા આપવા માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયેલ છે। તો ઓનલાઈન જાતે કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરી શકાય તેના વિશે એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઉજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની તમને એક સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં કોલ લેટરનો ઓપ્શન જોવા મળે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટરનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીંથી તમારે હેલ્પરનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ફોર્મ ભરતી વખતે તમારી જે જન્મ તારીખ તમે આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી, અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી પ્રિન્ટ કોલ લેટરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે પ્રિન્ટ કોલ લેટરના બટન ઉપર ક્લિક કરશો તો કોલ લેટરની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। પરંતુ મિત્રો, જો તમને તમારા કન્ફર્મેશન નંબર યાદ ન હોય તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, તમારા કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો જે જાહેરાત ક્રમાંક નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી ગેટ કન્ફર્મેશન નંબરનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી જશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપીને કરશો એટલે નીચે ગ્રીન કલરમાં તમારા કન્ફર્મેશન નંબર તમને જોવા મળશે। પરંતુ જો ઓટીપી વગર તમારે તમારા કન્ફર્મેશન નંબર તમારે જાણવા હોય, ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર બંધ થઈ ગયેલું હોય તો અહીં મિત્રો તમને ઓપ્શન જોવા મળશે વિધાઉટ ઓટીપી સાથે કન્ફર્મેશન નંબર જાણવા, અહીં ક્લિક કરો તો અહીં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં પણ મિત્રો અહીં જે જાહેરાત ક્રમાંક નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી અટક છે તે અહીં ટાઈપ કરવાની રહેશે, તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી, તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી ફોર્મ ભરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે તારીખ આ બોક્સમાં ટાઈપ કરી ગેટ કન્ફર્મેશન નંબરના બટન ઉપર ક્લિક કરશો તો ઓટીપી વગર તમને તમારા કન્ફર્મેશન નંબર છે તે જોવા મળશે। તો એ રીતે મિત્રો જીએસઆરટીસી દ્વારા 5 ઓક્ટોબર 2025 ના રોજ જે હેલ્પરની પરીક્ષા લેવામાં આવનાર છે તો તેમના માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયેલ છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।